તો હેલો ગાઈસ, રાધે રાધે. અમે પહોંચી ગયા છે કબરાવ કચ્છ મોગલધામ. હવે અમે જઈએ છીએ મંદિરમાં દર્શન કરવા. આરતીનો સમય થઈ ગયો છે, તો વ્લોગ જોતા રહેજો. તમને બતાવું દર્શન મોગલમાના. ચાલો. અમારા મમ્મી છે અને એમનું ભજન મંડળ છે, ગોપી મંડળ ભજન મંડળ. એમને આયોજન કર્યું છે અહીંયા દર્શન કરવા માટે. તો અમે જઈએ છીએ અંદર દર્શન કરવા માટે. ચાલો. તો ગાઈસ આપણે જવાનું છે અંદર મંદિરમાં. નાસ્તા કરવાનો, ગરમા ગરમ ચા અને નાસ્તો. તો ગાઈસ હજી આરતીનો સમય વાર છે, 9:30 વાગે આરતી છે. એની પહેલા હવે આપણે ચા નાસ્તો કરવા જવાનું છે. તો અહીંયા જો મહાદેવ ફાસ્ટ ફૂડ સ્વીટ ફરસાણ અહીંયા બને છે. ચા આપણે ચા નાસ્તો કરી લઈએ, પછી જઈએ અંદર. મારા મમ્મી નો ભજન મંડળ, ગોપી ભજન મંડળ. ઓલા ચા નાસ્તો કરી લે, પછી જઈએ અંદર મંદિરે દર્શન કરવા. ચાલો, તો આ ભાઈ આપણને સબસ્ક્રાઇબ કરી દીધું છે. ભાઈ ચા પાઈ, મસ્ત ચા હતી અહીંયા, મહાદેવ ફાસ્ટ ફૂડ. થેન્ક યુ ભાઈ, સબસ્ક્રાઇબ કરી નાખી. ભાઈને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. ચાલો ભાઈ, જો આ છે આખું માર્કેટ અહીંનો. આપણે જવાનું છે અંદર મંદિરમાં. હેલો માં મોગલ. હેલો સુરત. ખબર પડી બાકી છે સુરત. હેલો માં મોગલ. જય મોગલ માં. જય મોગલ માં. ચાલો, ટીલા થઈ ગયું મસ્ત. તો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છે મંદિર આગળ, અને જો આ છે કબરાવ કચ્છ મોગલધામ મંદિર. તો ગાઈસ હવે અમે જઈશું અંદર દર્શન કરવા. અને અહીંની મેન છે જે આરતી, અહીંયા 1.5 કલાક જેવી આરતી ચાલુ છે. તે પછી અમે આરતીમાં પણ બેસવાના છે, અને અંદર કેમેરા અલાઉડ નથી, એટલે આરતી તમને બતાવી નહીં શકું. અને આરતીની તો હજી વાર છે થોડી, એટલે ત્યાં સુધી આપણે અહીંયા બહાર ફરીએ થોડી વાર, પછી આપણે જઈશું અંદર મંદિરમાં. તો ગાઈસ હવે ટૂંક સમયમાં આવે છે અહીંના મણિધર બાપુ, જે ગાદી પર છે, તમે રીલ્સમાં જોયા હશે, ઉપર દેખાય તે. અને આરતીનો સમય થાય એટલે તે આવશે, અને પછી આરતી થશે ચાલુ, એટલે પછી આપણે જઈશું અંદર. મણિધર બાપુ આવી ગયા છે ને હવે થશે આરતી ચાલુ. તો ગાઈસ હવે થશે આરતી ચાલુ, એટલે અમે જઈએ છીએ આરતીમાં. વ્લોગ ચાલુ રહેશે, જોતા રહેજો. તો ગાઈસ મસ્ત આરતીનો લાભ લીધો, ને આરતી થઈ ગઈ, ને પછી અમે આવી ગયા દર્શન કરીને બહાર. તો ગાઈસ દર્શન થઈ ગયા મસ્ત મોગલમાના, અને અંદર શૂટિંગ બનાવી છે, એટલે આપણે અંદર શૂટિંગ નથી કર્યું, ને બહાર આવી ગયા. આપણે દર્શન કરી લીધા મસ્ત. બોલો મોગલમાની. ચાલો, હવે હું તમને બતાવું અહીંનું મંદિર. તો ગાઈસ સવારે આવે ત્યારે ટ્રાફિક થોડો ઓછો હતો, ને હવે જો જેમ જેમ દિવસ થાય છે તેમ તેમ ટ્રાફિક વધતો જાય છે, અને અહીંયા બહુ પબ્લિક થાય છે. અને આજે એમાં પણ રવિવાર છે, એટલે ટ્રાફિક બહુ છે. અને ગાઈસ સવારે તો અમે વહેલા આવી ગયા, એટલે અમારે તો સારા એવા દર્શન થઈ ગયા, અને અમે આરતીમાં પણ મજા આવી. અને અહીંયા જો 24 કલાક ચાની સેવા ચાલુ હોય છે, એટલે પછી અમે ચા પણ પીધી, અને પછી અમે હવે નીકળી ગયા બહાર બીજા સ્થળે જવા માટે. તો ગાઈસ અમારું એક સ્થળ પતી ગયું, કબરાવ મોગલધામ મંદિર. દર્શન થઈ ગયા મસ્ત, અને 1 કલાક અમે આરતીમાં પણ બેઠા હતા, બહુ મજા આવી. અને હવે અમારું બીજું સ્થળ છે અંજાર જેસલ તોરણની સમાધિ.
તો ચાલો બીજો પાર્ટ જોવા માટે આઈડીને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો. કૃષ્ણ કનૈયા